નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ફરી એકવાર ચર્ચા કરી રહ્યા છે કૃષિ બિલ જે સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે 3। એ બિલને લઈને પંજાબના ખેડૂતોએ જે આંદોલન શરૂ કર્યું હતું કે ચલો દિલ્હી, અને એના ભાગરૂપે ઘણા ખેડૂતો એમની સાથે જોડાયા હોય અને લાખોની સંખ્યામાં ખેડૂતો અત્યારે ધરણા કરતા નજરે પડી રહ્યા છે અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ આ બેઠકોમાં કોઈ જ પરિણામ આવતું નથી। મેનેજમેન્ટ માટે વખણાતી આ ભાજપ સરકાર અને એ આ બેઠકોનો દોર યથાવત રાખી રહી છે, પરંતુ બેઠકોમાં કોઈ નિરાકરણ કે પરિણામ નથી મળી રહ્યા। ત્યારે સવાલ એ થાય છે કે સરકાર ખેડૂતોના મુદ્દે ભીંસમાં આવી ગઈ છે કે કેમ? કારણ કે હવે ફરી એકવાર આજે જ્યારે 5મા તબક્કાની બેઠક મળી હતી, આ બેઠક પણ નિષ્ફળ નીવડી અને હવે ફરી એક નવી તારીખ પડી છે। એટલે કે આમાં પણ જાણે કે કાયદાકીય પ્રક્રિયા ચાલતી હોય એમ તારીખ પે તારીખ જોવા મળી રહ્યું છે। જોવા મળી રહ્યું છે કે હવે 9મી તારીખે ફરી એકવાર બેઠક યોજવામાં આવશે, પણ એ પહેલાં ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 8મી તારીખે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। જોવું રહ્યું કે હવે એ દિવસે કેવી પ્રતિક્રિયા લોકો તરફથી મળી રહી છે, અને જોવું એ પણ રહ્યું કે સરકાર કોઈ એ સમયગાળા પહેલાં કોઈ નિરાકરણ કે કોઈ વિકલ્પ ખેડૂતોને આપી શકે છે કે કેમ। ખેડૂતો અડગ છે કે આ બિલ પાછું લેવામાં આવે, એટલે કે કાયદો રદ કરવામાં આવે, કારણ કે આ કાયદાથી સરકાર અને ખાનગી કંપનીઓને જ વધારે ફાયદો છે એવું ખેડૂતોનું સ્પષ્ટપણે માનવું છે। સવાલ એ થાય છે કે ખેડૂતો એમએસપી પર અડી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે એમએસપી પર અમને યોગ્ય કાયદો સરકાર બનાવી આપે તો જ અમે આ આંદોલન સમેટીશું। તો સવાલ એ થાય છે કે આ બધી બબાલ એમએસપીને લઈને જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે જ્યારે ભૂતકાળમાં યુપીએ સરકારમાં સ્વામીનાથન કમિશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં 3 ફોર્મ્યુલા આપવામાં આવી હતી કે એમએસપીની ફોર્મ્યુલા જે છે એ 3 ફોર્મ્યુલાના ભાગરૂપે જો સરકાર દ્વારા ખેડૂતોને એ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો ખેડૂતોની આવક એ સીધી રીતે બમણી થઈ શકે છે, ખેડૂતોને ફાયદો થઈ શકે છે। પરંતુ યુપીએ શાસનમાં એ કમિશન લાગુ કરવામાં નહોતું આવ્યું અને આખરે 2014માં યુપીએ સરકાર ગઈ અને આપણને એનડીએ સરકાર જોવા મળી। તો ત્યારે દેશમાં એનડીએ સરકાર જોવા મળી રહી છે, ત્યારે એનડીએ સરકાર દ્વારા પણ વાયદો કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં જાહેરમાં સંબોધન કર્યું હતું કે ખેડૂતો માટે અમે કામગીરી કરીશું, ખેડૂતલક્ષી આ સરકાર છે અને સ્વામીનાથનની C2 ફોર્મ્યુલા છે એ C2 ફોર્મ્યુલામાં અમે 1.5 ગણો ભાવ આપીશું, આવું નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું હતું જાહેરમાં। અને જે વાયદો કર્યો હતો હવે એ વાયદો પૂરો કરે એવું આ ખેડૂતો ઈચ્છી રહ્યા છે અને એના જ ભાગરૂપે દેશભરમાં ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે એનડીએ સરકાર દ્વારા કરવામાં આવતો વાયદો એ હવે પૂરો કરવામાં આવશે કે કેમ, કે પછી આ પેચ વધુને વધુ ઘેરો બનતો જાય છે, કારણ કે એમએસપી પર આ આખી ગાંઠ જોવા મળી રહી છે। તો સવાલ એ થાય છે કે એમએસપી પર હવે ખેડૂતોને કોઈ રાહત મળશે કે કેમ? કારણ કે જો એમએસપીમાં સ્વામીનાથનની C2 ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો દેશભરના ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે છે એવું આ કમિશનમાં નોંધવામાં આવ્યું છે। છતાં પણ યુપીએ સરકાર પણ લાગુ ન કરી શકી અને અત્યારે એનડીએ સરકારમાં પણ પેચ ફસાયો છે કે આ સરકાર હવે જે વાયદો કર્યો હતો એ પ્રમાણે C2 ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે। તો આપણે એ પણ જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોની સાથે સાથે ગત રોજ મહારાષ્ટ્રમાં 30,000 ખેડૂતો ભેગા થયા હતા અને 30,000 ખેડૂતોની એક જ માંગ છે કે C2 પ્લસ 50% અમને આપવામાં આવે। આ C2 એટલા માટે કે C2 ફોર્મ્યુલા સ્વામીનાથન દ્વારા આપવામાં આવી હતી અને એમાં 50% એટલે કે ધારો કે ખેડૂતોને જો ઉત્પાદન 1 રૂપિયામાં પડતું હોય તો એના બીજા 50% આપવામાં આવે તો 1.5 રૂપિયો ખેડૂતોને મળે તો એ ઉત્પાદન એમને પોસાય અને એમનો જે ખર્ચો છે નીકળી શકે અને એમને કોઈ નુકસાન ના થાય, આખરે તેમણે દેવું ના કરવું પડે। અને દેવું કરતી વખતે જ્યારે આપણે ઘણીવાર જોઈએ છીએ કે સમયાંતરે દેશમાં ઘણા ખેડૂતો આત્મહત્યા પણ કરે છે। આપણે એ પણ જણાવી દઈએ કે એક શરમજનક સ્થિતિ જોવા મળી રહી છે। કર્ણાટકના કૃષિમંત્રી છે અને કર્ણાટકના કૃષિમંત્રીએ ગતરોજ એક નિવેદન આપ્યું હતું કે જે ખેડૂતો આત્મહત્યા કરે છે એ કાયર છે। હવે આ પ્રકારના નિવેદન શા માટે આપવામાં આવી રહ્યા છે કે જેઓ સત્તામાં બેઠા છે? મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે યોગેશ ચુડગર અને ચેતન ઘડિયા કે જેઓ કોંગ્રેસના નેતા છે, ખેડૂત અગ્રણી પણ છે। આપ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। સૌથી પહેલા તો ચેતનભાઈ આપણે પૂછવા માંગીશ કે કોંગ્રેસ શાસનમાં જે સ્વામીનાથનની માંગ હતી એ માંગ પૂરી ના થાય અને હવે એનડીએમાં પણ ખેડૂતો આ જ માંગ કરી રહ્યા છે, તો સવાલ મારો એ છે કે સરકાર કેમ જાણી જોઈને સ્વામીનાથન કમિશન લાગુ કરતી નથી, યુપીએ હોય કે એનડીએ હોય? શું કહેશો આપ? સ્વામીનાથન આયોગની જે માંગ છે એ બહુ સારી માંગ છે અને આ સરકારે 2014માં ચૂંટણી જીતવા માટે આ માંગને કીધું હતું કે અમે પૂરી કરશું। હા બિલકુલ। પણ અત્યારે તમે જુઓ જે સ્વામીનાથન આયોગની માંગ હતી એની જગ્યાએ ઉદ્યોગપતિઓને મોટા મોટા જે પૈસાદાર પાર્ટી છે એને આજે સરકારને જે ફંડિંગ પૂરું પાડે છે કૃષિ બિલ લેવા છે, તો આ જે કૃષિ બિલ છે જેને ખેડૂતો વિરોધ કરી છે, જે ખેડૂતો કોઈ ખેડૂત આગેવાનો કે કોઈ ખેડૂત સંસ્થા હોય કે કોઈ વ્યક્તિ ખેડૂતે કદી આની માંગણી નથી કરી, માંગણી કરી હતી સ્વામીનાથન C2 ફોર્મ્યુલાની। આ પ્રશ્ન અત્યારે
ભારતભરમાં આ પ્રશ્ન ઉભો છે. ચેતનભાઈ ચેતનભાઈ પણ આ સરકારના પ્રવક્તાઓ વારંવાર કહેતા હોય છે કે અમે તો સ્વામિનાથનની ફોર્મ્યુલા લાગુ કરી છે, યુપીએ તો કશું જ કર્યું ન હતું. સ્વામિનાથન ફોર્મ્યુલા લાગુ કરી છે ક્યાં છે? હા મને બિલકુલ. બતાવો. હમણાં મેં પ્રધાનમંત્રીનું વડાપ્રધાનશ્રીનું પણ એક ભાષણ સાંભળેલું હતું. એમાં એ લોકો એમ કહેતા હતા કે સ્વામિનાથન ની C2+ ની મેં ફોર્મ્યુલા લાગુ થઈ ગઈ છે. પણ ક્યાં થઈ ગઈ છે? ક્યાં ગ્રાઉન્ડ ઉપર તો ક્યાંય છે ને, કાગળમાં ક્યાંય છે ને, અને ભાષણ આટલી બધી હદે છૂટું બોલવાનું, ખોટું બોલવાનું, અને છે નહીં તો એમ કે છે એમ. તમે વિચાર કરો કે આટલું બધું હદે કોઈ આપણા વડાપ્રધાન, આવા કોઈ વડાપ્રધાન નહીં જોયા હોય કે આટલી બધી હદે ખોટું બોલતા હશે. તમે જોવો, તમે ચેતનભાઈ અત્યારે કોંગ્રેસ શરમજનક ભૂમિકામાં છે ખેડૂતોના મુદ્દા પર, કારણ કે જે સરકાર સ્વામિનાથન લાગુ ના કરી શકી, આખરે સરકાર ગુમાવી પડી 2014માં, તો અત્યારે કોંગ્રેસને કદાચ શરમ આવતી હશે. નહીં, એવું નથી. કોંગ્રેસ સરકાર સ્વામિનાથન આયોગ માટેની કાર્યવાહી ચાલુ જ હતી એની, અને કરવાનો હતો, પણ આ લોકોએ ખોટું ભ્રમિત કરી અને મોટી વાતો કરી. કેવી છે અત્યારે જે રીતે વાતો કરે કે અમે સ્વામિનાથન આયોગ ચાલુ કરી દીધો છે, એવી મોટી નથી કર્યો તો એવી મોટી ખોટી વાતો કરે છે. તો ત્યારે તો બહુ ભ્રમિત કર્યા ખેડૂતોને. અને આ જે કૃષિ બિલ લેવા છે એની અંદર પણ એવું જ છે. અત્યારે એમ કે છે કે ખેડૂતોને ગમે એ માલ વેચી શકશે. એવી વાત થઈ કે ગમે એ ખેડૂત માલ વેચી શકશે. હું તમને બાહેંધરી આપું છું અને હું તમને કહું છું, હું પોતે જ ખેડૂત છું. હું અત્યારે મારો માલ અત્યારે બોમ્બે વેચવા જાઉં તો વેચી શકું છું, પરંતુ વેપારીઓ છે એ પોતાનો માલ ખરીદી કરવી હોય તો એ બોમ્બેના વેપારી અહીં ખરીદી નથી કરતા. વેપારી માટે અને જે મોટી કંપનીઓને, મૂડીવાદી કંપનીઓને લેવાની છે, એના માટે ખરેખર કાયદો લેવા છે. બીજો એમ કે છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શું છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તો અત્યારે ચાલતું જ હતું. ક્યાં નતું ચાલતું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ? તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ એવું આ કાયદો લેવો છે. જે કાયદો ચાલુ જ હતો ખોટી ખોટી વાતો કરે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લેવા છે અને એમ કે છે કે એપીએમસી આનાથી બંધ નહીં થાય. એવું પણ આ લોકો કે છે એપીએમસી બંધ નહીં થાય. તો એપીએમસી બંધ નહીં થાય. એપીએમસી તમે બંધ નહીં કરો, પરંતુ તમે એપીએમસી ને જે રીતે આપણે ત્યાં કોઈ ખેડૂતો માલ વેચવા નહીં જાય, ઓટોમેટિક એપીએમસી બંધ થઈ જાય. જેવી રીતે જીઓનું જે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી હતી એક વખત, અને પોતે જાહેરાત કરીને બહાર આવ્યા હતા, ત્યારે અમે BSNL ને બંધ નહીં કરી, પણ BSNL તમે જો અત્યારે બંધની હાલતમાં પડ્યું છે. એટલે હું એસએનસીને માત્ર એવું કહેવા માંગુ છું કે આપણે અત્યારે ડિબેટ છે એ ખેડૂત લક્ષી કરીએ અને ખાલી ડિબેટ કરીએ, બીજા કોઈ ખોટા મુદ્દા ઉપર ન જાય. ચેતનભાઈનું સ્વાગત કરી લઈએ આપણે. ચેતનભાઈ, એક જ મિનિટ. કિશનસિંહ સોલંકી પણ અમારી સાથે દર્શક મિત્રો જોડાયા છે, જેઓ રાષ્ટ્રીય કિસાન મોરચા તરફથી જોડાયા છે. કિશનસિંહ, આપનું સ્વાગત છે ચર્ચામાં. થેન્ક યુ. કિશનભાઈ, સૌથી પહેલો સવાલ, સરકાર આ બેઠકોમાં નિરાકરણ કેમ લાવી શકતી નથી, આટલી બધી બેઠકો થયા છતાં પણ? ભદ્રેશભાઈ, ગુડ ઇવનિંગ. અમારું મન ખુલ્લું ના હોય તો આજે 5મી આ બેઠક થઈ રહી છે. 5 તબક્કાઓમાં બેઠક થઈ. અમારું મન ખેડૂત, ખેતી, ગ્રામ્ય અર્થવ્યવસ્થા માટે હંમેશા ખુલ્લું છે. તો તમે સ્વામિનાથન લાગુ કેમ નથી કરતા? એટલે હવે હું આપ મને થોડો સમય આપો, મને બોલવા દેશો તો હું બહુ ઓછા સમયમાં મારી આખી વાત પૂરી કરીશ. મૂકો. ભારતીય સમાજ જીવન માટે ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે. આપણું અર્થતંત્ર ખેતી આધારિત અર્થતંત્ર છે, અને ખેતી એ આપણી સંસ્કૃતિ છે. આ વાત વિપક્ષોએ અને તમામ લોકોએ સમજવી રહી. જે લોકો પેલા સરસ્વતીનો વેપાર કરવા નીકળ્યા હતા, અને હવે જે લોકો ખેતીનો વેપાર, જે દલાલો, આડતિયાઓ અને જે લોકોના કમિશન કપાયા છે, જે ખેતીને વેપાર કરવા નીકળ્યા છે, કારોબાર કરવા નીકળ્યા છે, એમના પેટમાં ઉણિયાચ આવી છે. જે 3 બિલોની મારા મિત્ર વાત કરતા હતા, તમારી સાથે પણ ભદ્રેશભાઈ અસંખ્ય વખત વાત થઈ ચૂકી છે, ડિબેટો થઈ ચૂકી છે. 3 બિલમાં જે પણ અસમંજસ, કિશનભાઈ, આપ જવાબ આપો, યોગ્ય બાબત છે. કિશનભાઈ, પણ એક સીધો સવાલ પર આપણે ચર્ચા કરીએ, કારણ કે મુદ્દાથી ડાયવર્ટ થઈ જવાય એના કરતા મુદ્દા પર આપણે વાત કરીએ. હું મુદ્દા ઉપર જ છું, 3 બિલો ઉપર જ છું. આપ કહો છો કે કોંગ્રેસ રાજકારણ કરી રહી છે, પણ કોંગ્રેસ કે કોઈ રાજકીય પાર્ટી તો ખેડૂતો સાથે જોવા મળતી નથી આખા દેશમાં. અરે, આ બિલો જયારે બનતા હતા આજથી 1.5 વર્ષ પહેલા, મિસ્ટર કેપ્ટન, મિસ્ટર અમરિન્દર સિંહજી આ કમિટીના મેમ્બર હતા. આ બિલોમાં MSP નો ઉલ્લેખ છે. આમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જે વાતને લઈને આ લોકો ખેડૂતોને ભડકાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ક્યાંય પણ અમે રિપીટેડ ભાજપના કાર્યકર્તાથી પ્રધાનમંત્રીના સંસદમાં ગૃહમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી કેપ્ટનની વાત કરો છો, પણ મારો સવાલ છે કે આટલા વર્ષોથી આપણી સાથે રહેલ ઘટક પક્ષ શિરોમણી અકાલી દળ શા માટે આ કૃષિ બિલથી નારાજ થઈને આપણાથી છૂટું થઈ ગયું? શિરોમણી અકાલી દળને પોતાની
ભારતીય જનતા પાર્ટી છે, આ ભારતીય જનતાની પાર્ટી છે. અમારો સહયોગી પાર્ટી હોય કે અમારો પોતાનો નેતા હોય, રાષ્ટ્રહિત માટે કે આ દેશના હિતના વિરુદ્ધમાં ક્યારે કોઈ પણ વાત કરે છે તો અમારા માટે પ્રાથમિકતા દેશનું હિત છે, આ દેશના લોકો છે. કિશનભાઈ પણ કિશનભાઈ આ કાયદો ભાજપને, કિશનભાઈ આ કાયદો એનડીએને નુકસાન કરાવી રહ્યો છે. આપ ન્યૂઝ મીડિયામાં છો. શેના માટે અકાલી દળ વિરોધ કરી રહ્યું છે? પંજાબમાં મિસ્ટર બાદલના કઈ કંપની ચાલે છે, આ સર્વવિદિત છે. એટલે હું એમાં બધાને ખબર છે એટલા માટે હું નથી જતો. વસ્તુસ્થિતિ એ છે કે જે 3 કાયદાઓને લઈ પંજાબ કે જે પંજાબના પંજાબ હરિયાણા એટલે હરિયાણાના લિમિટેડ, રાજસ્થાનના લિમિટેડ, ઉત્તર પ્રદેશના લિમિટેડ જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમાં જે અસમંજસ ફેલાવવામાં આવી છે. પણ કિશનભાઈ એટલા માટે અટકાવવું છે કે 2014 ઇલેક્શનમાં વડાપ્રધાન સિંહે જાહેર સભા સંબોધતી વખતે એવું કીધું હતું જાહેરમાં કે અમારી સરકાર બનશે તો અમે ખેડૂતલક્ષી સરકાર બનાવીશું અને C2 પ્લસ 50% આપીશું. આ તમારો વાયદો હતો, હવે વાયદો તમે પૂરો કેમ નથી કરતા? અમે જે વાયદાઓ કર્યા હતા, જેના અમે ખાતમુહૂર્તો કર્યા હતા, એ વાયદાઓ પણ પૂરા કર્યા, જેના ખાતમુહૂર્તો કર્યા, ઉદઘાટનો પણ અમે જ કર્યા છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી છે ને, ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્રભાઈ મોદી જેવો વિકાસશીલ, વિશ્વાસશીલ અને પ્રગતિશીલ ચહેરો છે, જેના ઉપર આ દેશના લોકોને ભરોસો છે. તો આ ચહેરો ખેડૂતોને કાયદો સમજાવી કેમ નથી શકતા? આમાં કાયદા અમે રિપીટેડ આ વાત પ્રજાની વચ્ચે ગયા છીએ. પ્રજાને એટલે ખેડૂતોને, બેઝિકલી ખેડૂતોને, ઇન્દિરા ગાંધીએ આ દેશમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું ભદ્રેશભાઈ, ત્યારે પણ આવી અસમંજસ ભરી પરિસ્થિતિ હતી. બરાબર. પણ આપણે આજે SBI દુનિયાની લાર્જેસ્ટ બ્રાન્ચ છે, આ લાર્જેસ્ટ બેંક છે. એટલે તમે તાત્કાલિક કાયદાઓ ઘડ્યા અને તાત્કાલિક કાયદાઓના પરિણામો સારા કે ખરાબ આવ્યા એ અત્યારથી વિરોધના સ્વરૂપે કે કાયદાઓ રદ કરી દો, આ ખેડૂત વિરોધી છે, આ એમના 5 મિત્રો માટે છે, આજે ખૂબ પ્રચાર થઈ રહ્યો છે. માત્ર એના માટે છે કે આમાં સંપૂર્ણપણે જો એક પણ વ્યક્તિને કોઈને સ્વતંત્રતા અને અધિકારો કિશનભાઈ આપણે ખ્યાલ હશે, આપણે કાયદો વાંચ્યો હશે, તો મારો સવાલ એ છે કે કાયદામાં ક્યાંય લેખિતમાં MSP નો ઉલ્લેખ નથી કર્યો, તો આપ મને જણાવો. વાત પૂરી કરી લેવા દો. અધિકાર આપવામાં આવ્યા હોય જી કિશનસિંહ, બિલકુલ જણાવો, બોલો. હા, આપનો પ્રશ્ન. હેલો, મારો પ્રશ્ન હતો કે MSP નો ક્યાંય લેખિતમાં ઉલ્લેખ જ નથી આ કાયદામાં. હું બતાવી આપું આપને. જે લોકોએ 3 એમેન્ડમેન્ટ વાંચ્યા છે, જેમને સમજ્યા છે, એમાં MSP નો ઉલ્લેખ છે. અને એક ભારતીય જનતા પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે હું આપના દર્શકોને અને આપને કહી રહ્યો છું, કઈ ફોર્મ્યુલા સારી છે કિશનભાઈ? આપ તો રાષ્ટ્રીય કિસાન મોરચા તરફથી જોડાયા છો, MSP માટે કઈ ફોર્મ્યુલા સારી છે આપ જણાવો. MSP માટે મારો અંગત જ્યારે હું પાર્ટી તરફથી બેઠો હોય ત્યારે અંગત વિચાર ના હોઈ શકે, પણ ખેડૂતના હિતની વાત છે. આમાં MSP કરતા પણ ખેડૂતોએ વધારે ધ્યાન પોષણક્ષમ ભાવો તરફ આપ્યું હોત ને, પોષણક્ષમ ભાવ, તો આઈ થિંક MSP અને પોષણક્ષમ ભાવ આ બે વચ્ચે એક માઇનોર તફાવત છે. તો એમાં વધારે ખેડૂતોનું હિત સચવાત. પણ આ બધી જ વાતો ખેડૂત હિતલક્ષી, સામાન્ય પ્રજાજનના હિતલક્ષી, છેવાડાના માણસના હિતલક્ષી કોઈ પણ વાતો હોય, ભારતીય જનતા પાર્ટીની NDA સરકારનું અને રાજ્ય સરકારોનું મન ખુલ્લું છે. ખેડૂતો એમના જે પણ C2 લાગુ કરશો આપ? C2 પ્લસ 50% લાગુ કરશો મન ખુલ્લું હોય તો? ખેડૂતના હિતમાં જે પણ હશે, જે પણ કરવાનું થતું હશે, ભારતીય જનતા પાર્ટીની સરકારો અને NDA સરકાર કરશે. અરે જે કરવાનું હતું એ તો થયું નથી. તમે બીજા 3 કાયદા મૂક્યા તો ખેડૂતો રસ્તા પર આવી ગયા. તમે આખા દેશના ખેડૂતોના વાતની સાથે જોડી ના શકો. નહીં, હવે આખા દેશના ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે 8મી તારીખ માટે. આહવાન તો તમે પણ કરી શકો છો આખા દેશના મીડિયાને. એનો મતલબ ના, હું પોલિટિકલ પાર્ટી થોડી છે કે હું આહવાન કરું. એટલે આખા દેશનું મીડિયા તમારી સાથે જોડાઈ જાય. એટલે વિષય આખા દેશના ખેડૂતો બહાર આવે ને રાહ જોઈને બેઠા છે કિશોરજી. નહીં, તમે રાહ જોઈને બેઠા લાગો, આખા દેશના ખેડૂત બહાર આવે પછી આ કાયદાનું કંઈક કરીએ. એટલે એવું માનતા હશે કે પરિસ્થિતિ જુઓ શું થાય છે પછી જોઈએ શું કરીએ. ખેડૂતોની નહીં કિશનભાઈ, થોડીક શરમ તો હોવી જોઈએ ને, કારણ કે જે પણ નિર્ણય NDA સરકારમાં લેવાય છે એમાં લોકોના જીવ જાય છે, એના માટે કોણ જવાબદાર અથવા એની ભરપાઈ કોણ કરશે? આપે 2016માં નોટબંધી કરી, 110 લોકો જીવ ગુમાવ્યો, એના માટે કોઈ જવાબ નથી મળતો. આપે અત્યારે કૃષિ કાયદો બનાવવા અત્યારે 10 દિવસથી આંદોલન ચાલી રહ્યા છે, 6 ખેડૂતોના મોત થઈ ગયા છે. ભદ્રેશભાઈ, આ દેશમાં જ્યારે પરિવર્તનની વાત થઈ છે, આપ યાદ કરો. લોકોના જીવના ભોગે પરિવર્તન કેમ કિશનભાઈ?
લોકોના જીવન કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય કોઈનો પણ જીવ જાય છે તો અત્યંત દુઃખદાયક બાબત છે. પણ એવા નિર્ણય કેમ લો છો આપ? જીવ જાય છે. અરે ભદ્રેશભાઈ, સાઉથમાં નેતા મરી જાય તો એ લોકો અગ્નિદાહ દઈ દે છે પોતાની જાતને. પણ અત્યારે તો જે લોકોના જીવ જાય છે એના માટે આ નિર્ણય જવાબદાર ને? એના માટે ના નિર્ણય, તમે સાંભળો, વાત નિર્ણય જ નથી. વાત એક ખેડૂત માટે, એક રાજ્ય માટેનો આ નિર્ણય નથી. આ ખેડૂતો માટેનો, આખા દેશના ખેડૂતો માટેનો નિર્ણય છે. અને ખેતીમાં ક્યારે સુધારાઓ ક્યારે થયા હતા આઝાદી પછી? આપ જુઓ, પહેલી વખત 1950 એને સુધારાઓને અવકાશ તો આપો. એ સારા છે કે ખોટા છે, સારા છે કે નરસા છે. અને કોઈ ખેડૂતને, કોઈ કોર્પોરેટ, કોઈ કિશનભાઈ, તમે ઇન્ડિયન ગવર્નમેન્ટ અભ્યાસ નહીં, કિશનભાઈ તમે અભ્યાસ કર્યા વગર અથવા ચારે બાજુ ચર્ચા કર્યા વગર કેમ નિર્ણય થોપી દો છો? આવું તમારું મંતવ્ય છે. છ ખેડૂતોના જીવ ગયા છે. નોટબંધીમાં 110 લોકો લાઈનમાં ઉભા હતા, એમના મોત થયા છે. કેપ્ટન અમરિંદરસિંહ આ કમિટીના સભ્ય હતા. તમે ઇનકાર કરો છો? ના, આ વાત સાચી. અને કેપ્ટન અમરિંદરસિંહ કોણ છે? કોંગ્રેસના મુખ્યમંત્રી છે. એ કમિટીના સભ્ય હતા. ત્યારે કેમ તેમણે કે બિલના વિરે આ બિલ કઈ ખરાબ છે ખેડૂત માટે, એમણે કેમ પંજાબ? પણ તમે કોંગ્રેસના નામે બચવાનો પ્રયત્ન કેમ કરો છો કિશનભાઈ? કોંગ્રેસના નામે બચવાનો પ્રયત્ન કેમ કરો છો? નહીં, બિલકુલ બચવાના પ્રયત્નો નથી કરતા. અમે માત્ર એટલું કહી રહ્યા છીએ કે અમારું મન ખુલ્લું છે. નીતિઓ ખેડૂતો માટે છે. આ ખેડૂતોની આઝાદી, દેશ આઝાદ થયો પછી ખેડૂતોને આઝાદ કરવાનું કામ, સ્વતંત્રતા આપવાનું કામ ખેડૂતોને આ કાયદા. અરે આઝાદ થોડી થઈ રહ્યા છે કિશનભાઈ. આપ તો સ્વીકારતા હશો ને કે ખાનગીકરણ? તો સાંભળો, આ કૃષિમાં બે એફડીઆઈ લાવવા માંગો છો કે શું? એટલા માટે કે જે ખેડૂતોને 1 લાખ રૂપિયા, હું દાખલા તરીકે આ વાત બોલું છું આપને, આ કાયદાઓ પછી જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની વાતને લઈને અસમંજસ છે. એમએસપી ની વાતનો હું આપને જવાબ આપી ચુક્યો કે એમએસપી બિલમાં છે, હતો. ગુજરાતમાં ખેડૂતો ભરાઈ ગયા હતા, સરકારે હાથ અધર કરી દીધા હતા. જો કાયદાકીય મેટર ના થયો તો ખેડૂતોને નુકસાન થયું. હવે એ પેપ્સિકોની વાતનો જવાબ આપું છું, 3 બિલનો જવાબ આપું છું. પ્લીઝ વચ્ચે મને આપના જે પણ પ્રશ્નો હોય મારી જવાબ પછી આપ મને પૂછજો. બોલો. એમએસપી નો જવાબ આપી ચુક્યો છું. એપીએમસી યથાવત રહેશે એનો જવાબ આપી ચુક્યો છું. અને જ્યાં સુધી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની વાત છે, કોઈ પણ ઉદ્યોગપતિ, કોઈ પણ ભૂમાફિયા કે કોઈ પણ ખેડૂતના માથે રિવોલ્વર મૂકી અને ખેતી નથી કરાવી શકવાનો, અને પોસિબલ પણ નથી. અને આમાં જયારે ખેડૂતને આ 3 બિલો સ્વતંત્રતા આપે છે, કે દાખલા તરીકે એમને કાલે ભદ્રેશભાઈ જઈને પૂછે છે ખેડૂતને કે તમે વર્ષે કેટલો તમે નફો લો છો તમારી ખેતીમાંથી? ખેડૂત જવાબ આપે છે કે હું 1 લાખ રૂપિયા નફો લઉં છું. ભદ્રેશભાઈ એમને એમ કે છે કે મેં તમને 1,25,000 રૂપિયા આપ્યા, તમે હવે હું કહું છું એ પ્રોડક્શન કરો, એ બિયારણ વાપરો, એ યંત્ર વાપરો, એ ટેકનોલોજી. તો ખાનગીકરણ કરવાનું. સાંભળો, મારી વાત તો પૂરી કરો. આ દેશનો ને દુનિયાનો દરેક વ્યક્તિ પોતે ધારે ઈચ્છે ધંધો કરી શકે છે. તમારે ખેડૂતને શા માટે બંધનમાં રાખવો છે? શા માટે 2-5 રૂપિયા એને વધારે મળે એનાથી તમારે એને રોકવો છે? એનો કોઈ વિરોધ નથી. આપણે તો માનીએ કે 2022માં તમારો વાયદો પૂરો થાય કે આવક બમણી થાય. અને ભદ્રેશભાઈ, એ સિક્યોર પણ થાય છે ફિનાન્શિયલી. અને એમાં એક જોગવાઈ એવી પણ છે કે તમે 1,25,000 કીધા, પણ માર્કેટમાં ભાવ વધી અને 1.5 લાખ રૂપિયા થઈ ગયા, તો બાકીના 25,000માં પણ ખેડૂત તમારો 12,500 નો ભાગીદાર છે. પણ 1,25,000 ના 90,000 થઈ ગયા તો ખેડૂત તમારી સાથે એ નુકસાનમાં ભાગીદાર નથી. આપણા બિલ પેપ્સિકો કંપનીમાં આપ એ પણ યાદ રાખો કે પેપ્સિકો કંપનીમાં ખેડૂતોએ પોતાની રીતે કોન્ટ્રાક્ટ કર્યો હતો એ કંપનીઓ સાથે. જ્યારે એ કંપનીઓ લાખો કરોડ રૂપિયા ખર્ચી જે ઇન્વેન્શન અને ટેકનોલોજી થી એ બિયારણ આપતી હતી ખેડૂતોને, ખેડૂત બીજા હાથે બીજે ક્યાંય સરકારી દે એનો વિવાદ હતો. અને એમાં ગુજરાત સરકાર રહી કોર્ટમાં ખેડૂતોને સપોર્ટ કર્યો અને ખેડૂતોને પેપ્સિકો કંપનીની સામે જીતાડ્યા. કિશનભાઈ, આપ શાંતિથી વિચારીને આગળના સમયમાં પણ અભ્યાસ કરો એવી મારી આશા છે કે અમેરિકામાં વોલમાર્ટ જેવી કંપની છે, છતાં ત્યાંના ખેડૂતો દેવા હેઠળ દબાયેલા છે. કેમ? ક્યાંના ખેડૂતો? અમેરિકામાં વોલમાર્ટ જેવી કંપની છે, છતાં બી ત્યાંના ખેડૂતો દેવા હેઠળ છે. આ કુપ્રચાર છે. કુપ્રચાર નથી, અજ્ઞાનતા છે. કુપ્રચાર ની અજ્ઞાનતા છે. જે લોકોનો ડેટાનો અભ્યાસ નથી. હું તો અમેરિકા રહીને આવ્યો છું 15 વર્ષ, અને મને તો ખબર છે કે ખેડૂત થવું હોય તો કેનેડાના ખેડૂત થવાય. ત્યાંનો ખેડૂત જો દેવા હેઠળ હોય તો ભાઈ ભારતમાં જો આવી કંપનીઓ આવશે. ના, એ અત્યારે ખેડૂતોને ઉશ્કેરવા માટે આ વાતો કહેવામાં આવી રહી છે. કોઈ કેનેડાનો, ઓસ્ટ્રેલિયાનો કે અમેરિકાનો ખેડૂત દેવામાં નથી.
એમને તો ત્યાં લિમિટેડ માનવ સંખ્યા અને ખેડૂત સંખ્યા હોવાના લીધે અને આપણા કરતા 5 ગણા વિશાળ દેશ હોવાના લીધે એમની પાસે તો અતૂટ સંભાવનાઓ છે. ઓકે, કિશનભાઈ, એક જ મળે. યોગેશભાઈ આપણી સાથે જોડાય. યોગેશભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે શું માનો છો? કારણ કે આ આંદોલનમાં તો કોઈ રાજકીય પાર્ટી જોવા મળતી નથી અને ભાજપ કહે છે કે આ કોંગ્રેસ પ્રેરિત છે. શું કહેશો આપ? ભદ્રેશભાઈ, આપની વાત સાચી છે કે આમાં આ આખા આંદોલનમાં કોઈ રાજકીય પાર્ટીઓ દેખાતી નથી, પણ રાજકીય પાર્ટીઓનો છુપો સપોર્ટ હોય એ બહુ સ્પષ્ટ છે. આખા દેશમાં જ્યારે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મુદ્દાઓ નથી રહ્યા, ત્યારે આ એક જે આંદોલન ચાલ્યું છે એનું તરણું પકડીને આખા દેશમાં કોંગ્રેસ આંદોલનો કરવાની વાત કરે છે. એટલે રાજકીય પાર્ટીઓ નથી જોડાઈ. અને બીજું તો બીજી પાર્ટીઓ હજુ ખેડૂતો માટેના કોઈ પ્રશ્નો ઉપર વિચાર નથી કર્યો. ખેડૂતો સંગઠિત નથી, એટલે આ રાજકીય પાર્ટીઓને વોટ બેંક હોય એવું નથી લાગતું. પરંતુ યોગેશભાઈ, પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે આટલી બેઠકો કરે છે છતાં કોઈ નિરાકરણ કે કોઈ વિકલ્પ નથી આપી શકતી. શું લાગે છે આપને? કિશનસિંહે બહુ સરસ વાત કરી હમણાં, મારા મિત્ર છે, કે એમણે એવું કહ્યું કે અમારું દિલ ખુલ્લું છે, અમે ખુલ્લા મને વાત કરીએ છીએ. મારે પ્રશ્ન કિશનસિંહને એ કરવો છે કે આ આંદોલન 2 મહિનાથી ચાલે છે અને છેલ્લા 7-8 દિવસથી દિલ્હી પાસે ચાલે છે. અત્યાર સુધી સરકારને એવું ના લાગ્યું કે આ આંદોલનની બાબતે આપણે કશું વિચારીએ, કોઈની જોડે વાટાઘાટ કરીએ. આજે વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરીને કે ઠંડીમાં ખેડૂતો રોડ પર છે, એ ચિંતા વ્યક્ત કરી, આપને કહ્યું. એ અગાઉ ત્યાં પંજાબના અને હરિયાણાના ખેતરોમાં અને ત્યાં પણ આ બનતું હતું. પણ હવે જયારે આખું દિલ્હીને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું છે, ત્યારે સરકારની આંખ ઉઘડી અને હવે અમે વાટાઘાટ કરીએ. અને આજે કિશનસિંહ પોતે જ કીધું કે 5 હપ્તામાં વાત થઈ અને હજુ ફરી પાછી કોર્ટની જે અમે મુદત પાડી છે, તારીખ પે તારીખ, હવે આવી જાવ 9મી તારીખે. અને એમને ખબર છે કે 8મી તારીખે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. હવે એ એલાનને કેટલો ટેકો મળે છે કે સુરસુર્યું થાય છે. તમે કીધું એ પ્રમાણે કદાચ પંજાબ હરિયાણામાં તો યોગેશભાઈ, મળવાનો. કિશનભાઈ, આપ કહો છો કે કોંગ્રેસે ઘણી બધી બાબતો પર મુદ્દો છે ખેડૂતોનો, અને આપ 6 વર્ષમાં એનું નિરાકરણ લાવી શકતા નથી, તો આપ પણ લટકાવો છો, અટકાવો છો, ભટકાવો છો. એનો મતલબ એ થયો હવે તો પરિવર્તન લાવ્યા છીએ, ખેડૂતોની સ્વતંત્રતા લાવ્યા છીએ. અમે તો એટલીસ્ટ કંઈક કરીને બતાવ્યું કે જેના સારા કે નરસા પરિણામો તો ભવિષ્ય કહેશે. અત્યારે પરિણામો વગર ઠંડીમાં ખેડૂતોને ઘરે મોકલો ને, ઠંડીમાં ખેડૂતોને ઘરે મોકલો ને તમે. એટલે આમાં વિષય એવો છે, 130 કરોડનો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતોની સંખ્યા સારી એવી છે, પણ જે કુપ્રચાર થયો છે, જે એમનામાં અવિશ્વાસનું વાતાવરણ ફેલાયું છે, એને ચોક્કસપણે દૂર કરવાની જવાબદારી અમારી સરકાર તરીકે બને છે અને અમે કરીશું. સનિષ્ઠતા પૂર્વક અમે કરીશું. શું ઓપ્શન છે આપની પાસે? મન ખુલ્લું છે. જે સમજસ અને જે અવિશ્વાસ આ બિલો પ્રત્યે ખેડૂતોનો કિશનભાઈ, હું ખેડૂત છું, આપનું મન ખુલ્લું છે, તો મને C2+ 50% આપશો આપ? C2+ 50%ની વાતમાં હવે હું જઈશ ને સ્વામિનાથન કમિટીની ભલામણો C2+ ને સાંભળો, આપ સાંભળો. C2+ માં એટલે જે પણ ખેડૂત મિત્રો, જે પણ અર્થવ્યવસ્થા, WTO, આપણા દેશના કરારો, આપને યાદ હોય તો કેનેડાએ અને બાકીના દેશોએ આપણે જે ખેડૂતોને સબસિડી આપીએ છીએ એના માટે વિરોધ નોંધાવ્યો, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં એ લોકો આપણી સબસિડીના લીધે આપણી સાથે કોમ્પિટ નથી. કિશનભાઈ, સ્વામિનાથનની કેટલી ફોર્મ્યુલા છે? MSP ની કેટલી ફોર્મ્યુલા છે? પણ એ જ આપને સમજાવું છું કે આપણે WTO સાથે પણ બંધાયેલા છે કરારથી, ઇન્ટરનેશનલ કરારથી, અને આપણે વેપાર માનીએ છીએ. અરે આપણે નહીં, જે લોકો વેપાર માને છે, અમે તો સબસિડી આપીએ છીએ એ દેશના લોકો, એ દેશના WTO ની એ સંધિમાં. કિશનભાઈ, મને એટલું જણાવો ને કે સ્વામિનાથનની કેટલી ફોર્મ્યુલા છે MSP માટે? એટલે હવે સ્વામિનાથન, હવે અહીંયા મુદ્દો આવ્યો કે જે લોકો ખેતીથી, સ્વામિનાથન કમિટીની ભલામણોથી, ખેડૂત અર્થવ્યવસ્થાથી અને ખેડૂતોના બજેટથી જે લોકો સ્વામિનાથને કેટલી ફોર્મ્યુલા આપી છે, અભ્યાસ છે, એ લોકો માટે સ્વામિનાથન કમિટીની સંપૂર્ણ ભલામણોનો અમલ કરીએ ને તો આપણા દેશનું જે બજેટ છે ને, બજેટ, આપણા આખા દેશના બજેટની વાત કરું છું, આખા દેશનું બજેટ માત્ર ને માત્ર ભલામણોમાં વપરાઈ જાય. આપ જે ચેનલો, પણ એનડીએ ગવર્મેન્ટમાં તમે સરકારી જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચો છો અને હવે તમે કોઈ જીડીપી ની વાત કરો. ભદ્રેશભાઈ, તમે મીડિયા ચલાવો છો, મીડિયામાં છો, જાહેરાતો એ પ્રજાને શું સરકાર એમના માટે કરી રહી છે એનો ભાગ છે, અને આપ લોકો દ્વારા જ આ માહિતી પહોંચે છે.
એટલે તમે પણ એટલા જ સહભાગી છો જે એડવર્ટાઇઝ થાય છે એમાં. એટલે આપે આ પ્રશ્ન એટલીસ્ટ મને નહોતો કરવો જોઈતો. નહીં એવું નહીં, પણ આરટીઆઈમાં આંકડા આવે છે કે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે, તો તમે ખેડૂતોને એક ભલામણ લાગુ ના કરી શકો આના કમિશન પ્રમાણે? અચ્છા, તમે કિશનજી જવાબ ના આપ્યો. સ્વામિનાથને એમએસપી માટે કેટલી ફોર્મ્યુલા આપી છે? સ્વામિનાથન કમિટીની ટોટલ 16 ભલામણો જે અમે સિરિયસલી લઈ રહ્યા હતા, એમાંથી 11 કરતા વધારે ભલામણો માટે આ એનડીએ અને કેન્દ્ર સરકાર અમલવારી તરફ આગળ વધી રહી છે. મોટાભાગની અમે એમની ભલામણોનો સ્વીકાર કરી ચુક્યા છીએ અને કોઈના કોઈ રીતે અમે કાર્યાન્વિત કરી ચુક્યા છીએ. એમએસપી માટે કેટલી ફોર્મ્યુલા છે? એમએસપી માટે કેટલી ફોર્મ્યુલા છે? વાત દરેક ફોર્મ્યુલા આવશે. ફરી પાછા આપણે વાદ વિવાદમાં જઈશું. ના હું વાત એ છે 3 બિલો જેના લીધે ખેડૂતો. ઓકે, ચલો કિશનભાઈ, સમય ઓછો પડી રહ્યો છે. ઠીક છે કિશનભાઈ, સમય ઓછો પડી રહ્યો છે, પણ આપણે જણાવી દઈએ કે સ્વામિનાથન માટે મુખ્ય એમએસપી ની 3 ફોર્મ્યુલા છે જે આપણે સાંભળશો એટલે ખ્યાલ આવશે. A2 છે, A2 પ્લસ મેં અભ્યાસ કરેલો છે, પણ હું અગેન આપને કહું છું કે આપણા દેશમાં આપણે ખેડૂતો સિવાય પણ બીજા લોકોને સાચવવાના છે, દેશ ચલાવવાનો છે. અને આપ કોઈને પણ પૂછશો અર્થશાસ્ત્રીને તો 100% કહેશે કે આખા દેશનું બજેટ પડે. યસ કિશનભાઈ, સમય ઓછો પડી રહ્યો છે, પરંતુ દર્શક મિત્રો એક નિષ્કર્ષ જરૂરથી કાઢીશું. સરકાર કહી રહી છે કે અમે ખુલ્લા મને બેઠકો કરી રહ્યા છે, તો પછી નિરાકરણ કેમ નથી આવતું? આ પેજ કેમ હજી ફસાયેલો છે? અને જે એમએસપી ની વાત ચાલી રહી છે એમાં જે C2 ની માંગ ખેડૂતો કરી રહ્યા છે, જો સરકારે અભ્યાસ કરેલો છે તો પછી જલ્દીથી સોલ્યુશન કેમ નથી આવતું અને એ ફોર્મ્યુલા સ્વીકારવામાં કેમ નથી આવતી જો ખાલી ખેડૂતોની ચિંતા કરવામાં આવે તો? અને જેમ કિશનસિંહ કહી રહ્યા છે કે અન્ય વર્ગને પણ સાચવવાનો છે, દેશ ચલાવવાનો છે, પણ આ દેશના જીડીપીમાં સૌથી મોટું યોગદાન કૃષિનું છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. એમાં જો કૃષિને અમે સંસ્કૃતિ માનીએ છીએ ને અમે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી સામે સાચવવા માટે ખેડૂતોના મોત થઈ ગયા છે. તો હવે જોવું રહ્યું કે સરકાર હવે જે બેઠક કરશે એમાં નિરાકરણ આવે છે કે કેમ? કારણ કે હવે તો કહી રહ્યા છે કે 8મી તારીખે ભારત બંધ રાખવામાં આવશે, પણ સવાલ એ થાય છે કે જો ખેડૂતોને લીધે અન્ય વર્ગને પણ નુકસાન થતું હોય તો સરકારે તો હવે દરેક બાબત પર દરેક મોરચે ધ્યાન રાખવાની જરૂર છે. જોવું રહ્યું કે આ એનડીએ સરકારનો અનુભવ છે કે અભ્યાસ છે કે સમજણ છે, એ કેટલી કામ લાગે છે આ બેઠકમાં નિરાકરણ લાવવા માટે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. ચર્ચામાં 3 ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.